જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? યુટ્યુબ ફેમિલી તો સવારના 9 વાગી ગયા છે. જય સીતારામ ને જય માતાજી બધાને. આજે 4 મઢવાળી માતાજી કહેવાય, ત્યાં જવાનું છે દર્શન કરવા. સાણા ડુંગર કહેવાય, તો સાણા ડુંગર આપણે દર્શન કરવા જવાનું છે. ભૂતળા દાદાના 4 મઢવાળી માના. તો આપણે વ્લોગ બનાવવાનો છે 4 મઢવાળી માનો. તો બધા જોવાનું ચૂકતા નહીં. આપણી ચેનલને જેને સબસ્ક્રાઈબર ન કરી હોય એ સબસ્ક્રાઈબર કરી લેજો. તો આપણે બીજા નવા વિડીયો ધામના વાડીના બગીચાના બધા વિડીયો જોવા મળે. તો હાલો બધાને જય માતાજી. હવે પાછા આપણે વ્લોગમાં મળશું. જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? તો હું છાણા ડુંગર આવ્યો છું માતાજીને પગે લાગવા. તો સામે રહ્યો ને પાછળ છાણા ડુંગર છે. હું તમને છાણા ડુંગર આખો દેખાડું. આપણા વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો ને વિડીયો જોજો આખો, એટલે ખબર પડે તમને. આ સામે રહ્યો ને એ સાણા ડુંગર છે. ભીમે આખી રાતમાં ગુફા ગાળી દી સાણા ડુંગર છે આવડવા. તો સામે રહ્યો એ. હાલો એ નજીક જાઉં છું ત્યાં હું. વિડીયોમાં બનાવી રહેજો બધા, આખો વિડીયો ઠેઠ સુધી એન્ડ સુધી જોજો. જો આ સામે રહ્યો એ સાણા ડુંગર છે. આ સાણા ડુંગર કહેવાય, જોઈ લો. વિડીયોમાં બનાવી રહ્યો. આ આવી ગયો સાણા ડુંગર, 4 મઢવાળી માતાજીનું મંદિર. આ ગેટ આવ્યો. મસ્તીનું લોકેશન છે. ચાર મઢવાળી માતાજીનું મંદિર છે. વિડીયોમાં વિડીયો એન્ડ સુધી બનાવી રહ્યો, હું તમને દેખાડું. જો હું મંદિરે પૂગી ગયો છું, જોઈ લો. ચલો લાખા બાપુ. હે માતાજી, આ 4 મઢવાળી માં છે. આ 4 મઢવાળી માતાજી છે, જોઈ લો. આ 4 મઢવાળી માનું મંદિર છે, જોઈ લો. હે મેરી માં. આ છે હનુમાન દાદા. હનુમાન દાદા છે. જય માતાજી. વિડીયોમાં બધું બનાવી રહ્યો. જો આ 4 મઢવાળી માતા છે, તો તમને દેખાડું છું. આ છે ભૂતળા દાદા. છાણા ડુંગર છે આવડો.
ભીમે એક રાતમાં ગદા ગાળેલી છે, ગુફાઓ ગાળેલી છે એક રાતમાં. ભીમે એક રાતમાં ગાળેલી છે. બધી અમે ગુફાઓ જ છે અંદર. હું તમને દેખાડું. વિડીયો પૂરો આપણો એન્ડ સુધી જોજો. જો આ હેઠેનું શાર મઠવાળી માનું મંદિર છે. જોઈ લો વાતાવરણ કેમ છે. જો આ સાણા ડુંગર છે. જો સાણા મંદિર છે એવડું. જય માતાજી બધાને. આ ડુંગરો રે ઉપર ચડવો હતો પણ હાલો બહુ મુશ્કેલીવાળો છે. ડુંગરો ચડાય એમ છે નહીં. ઉપર ચાપ ને નાગદાદા ને એવું બધું મને બહુ દેખાય છે. કાથળી ને એવું બહુ પીડ્યું છે. એટલે માતાજીનું મંદિર ઉપર છે પણ હાલું બહુ કષ્ટીવાળું છે. એટલે ચડાય એમ નથી. અડધે ચડ્યો ને થાકી ગયો હું. બહુ ઉપર છે. જો તમને દેખાડો હું.